તો કેમ છે ગાઈસ? તો સ્વાગત છે તમારું ફરી પાછા એક મારા નવા વ્લોગમાં. તો આજ આપણે જઈએ છીએ હું ને હિતેશભાઈ વાડીએ. તો જોઈ લો વરસાદ એ ચાલુ જ છે અત્યારે, તો છાંટા આવે છે ખેતરના કેડે જાય જો. તો ગાઈસ આપણે વાડીએ પૂગી ગયા અને વરસાદ હજી ચાલુ જ છે. આ વેધર જોઈ લો. આપણે અહીંયા ઢાળિયામાંથી નળિયા હેરકા કરતા હતા. જો હેલો, કઈ વરસાદ ચાલુ હતો એટલે શૂટ કરવાનો મેળ ના આવે. તો હાલો આપણે ઘેર જઈએ તો મળીએ પાછા. તો ગાઈસ જોઈ લો રસ્તા ઉપર તો પાણી આવી ગયું. જો અમારે હિતેશભાઈ કંઈક તણાઈ જાય નહીં. તો ગાઈસ આપણે આજ છે બીજો દિવસ, એટલે આજ તો વરસાદ ચાલુ છે ને આપણે જઈશ વાડીએ. જોઈ લો કેટલું પાણી આવ્યું તમને આડી હું દેખાડું. અમારી વેણમાં પાણી જાજુ થાય બહુ. સૌ તો ગાઈસ ધીમે ધીમે પાણી વધતું જશે. અને ત્યાંથી આવે છે ખેતરોનું. તો ગાઈસ જોઈ લો એટલું પાણી વધ્યું છે. પાણી ધીમે ધીમે વધતું જ જાય. તો ગાઈસ આપણે વાડીએ પૂગવા આવે જોઈ લો. આ સામું પાણી આવે છે. આપણે ભીમભાઈ તો જો પાણી આવે છે. અત્યારે કેટલું પાણી થઈ ગયું જોઈ લો. પાણી બહુ ઝાઝું થાય. જો ગોઠણ ઉધી છે. આ ગામ દીકોરથી આવે, આ વાડીઓનું છે. અને હજી દેખાડે આગળ બહુ વધી ગયો છે પાણી. જોઈ લો જો તો પાણી વસ્તી બેસ આયા તો ગાઈસ નદી ભેર્યો છે. અમારા વાડો જો આખા વાડામાં પાણી જશે. એટલે અહીંયા નદી ભેર્યો છે. જો ભાઈ તો ગાઈસ અહીંથી એટલું પાણી જાય. જોઈ લો હા ગાઈસ થોડુંક વધારે વરસાદ થયેલો હોય એટલે અહીંથી બતાવે નહીં. અત્યારે મારે નીકળવામાં મને ઘા કરી દેશે. જોઈ લો કેટલું પાણી જાય છે. આ અમારું ખેતર છે. જે સામે ઓલી નળ છે ને ગાઈસ એમાં તો બહુ પાણી જતું હોય, પણ પછી તમને દેખાડું. ચાલો અત્યારે આપણે વાડીએ જઈએ.
આ છે મારું ખેતર. પાણી દેખાતું તો નથી. વેસ આ ઝાડ છે ને ત્યાંથી પછીનું આખુંનું મારું ખેતર. એવો અમારો ઝૂંપડી વાસળો આમ ઝૂંપડી છે. તો ગાય અત્યારે આપણે વાડીએ છે ને જો ઢાળિયામાં પાણી ગળી જાય છે ને નેવડાનું એટલે અહીંથી આમ નેળ કરી અંબાઈ નેળ કરે જોઈ લો. જો વરસાદ હજી ચાલુ જ છે ગેસ એટલે ધમભાઈને વાવવાનું બાકી છે ને વરસાદ રહેતો નથી. ફાઇનલી આપણી નેળ કમ્પ્લીટ થઈ ગઈ. જઈ લો અહીંથી જઈશ પાણી નીકળે છે. વરસાદ રહેવાનું નામ નથી લેતા. જો તો ગાઈસ આપણે તમને હું બીજી નળ જઈશ ને બધું બે પણ ભેગું થઈને એ નળ તમને દેખાડું. જો આમાં ન જવાય ને આમાં તો પછી મારા જેવો તો તણાઈ જાય. જો તો ગાઈસ આપણે વાડીએ બધું કામ થઈ ગયું ને આપણે ઘરે જઈ લો. પાણી હજી એટલું જ છે, અમુકનું વધ્યું. વરસાદ ચાલુ જ છે ભાઈ. તો હાલો આપણે નીકળીએ હવે. તો મળીએ પાછા બીજા નવા વ્લોગમાં. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી, જય દ્વારકાધીશ.